વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભેસાણમાં ભાજપ કાર્યકરોનું સંમેલન યોજાયું. સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં રાજકીય સલાહકાર ડોક્ટર હિરેન ઘેલાણી દ્વારા એક સર્વેના આંકડા રજૂ કરાયા, જેમાં દાવો કરાયો કે 73% લોકો ભાજપના ઉમેદવાર માટે પોઝિટિવ છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને 1 થી 2 મિનિટ મારી પાસે સમય છે, તો એ મહારાષ્ટ્રના 90,000 બૂથ ઉપર હરેક કેપ્ટનને રાખીને મહારાષ્ટ્રની જીત જે આવી છે એ આપણી પાસે તો 294 બૂથ જ છે. 2,61,320 મતદાતા ધરાવતી વિસાવદરની વિધાનસભામાં 294 બૂથ અને 294 બૂથમાં મને કહેતા આનંદ થાય છે ખાલી 5 દિવસની અંદર 294 બૂથમાં 286 બૂથના કેપ્ટન બધા અહીંયા બેઠા છે અને બધા કેપ્ટન થ્રુ 44,000 વોટરને પર્સનલી મળીને આવ્યા છે. 44,000 વોટરને પર્સનલી મળાણું છે, એમાંથી 32,400 વોટર પોઝિટિવ છે. આ નરેટિવ બની રહ્યું છે તો જીત નિશ્ચિત છે, પણ લીડને વધારવા માટે જે સર્વે આપણે કર્યો છે, જે સર્વેના આન્સર ઉપરથી આપણે કહી શકીએ એ કે 3 વસ્તુઓ ધ્યાનમાં રાખીને આપણે આવનારા 10 દિવસ સુધીનો પ્રચાર કરવો જોઈએ. અને એ 3 દિવસ, આ 3 કામ જે છે એમાંનું પહેલું, કિરીટભાઈ જે બોલે છે કે 800 દિવસની જવાબદારીનો મેસેજ એક પહોંચાડવો જોશે. બીજું એક જજમેન્ટ નીકળે છે કે ભારતમાં કેન્દ્રમાં સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, સ્ટેટમાં સરકાર છે ભારતીય જનતા પાર્ટીની. જો વિસાવદરમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે તો આપણે, અને એ પણ વિસાવદરનો વિકાસ એ બે જોડી નહીં રોકી શકે ક્યારેય. તમે યાદ રાખજો, કેમ કે જો વિસાવદરના વિકાસનો અવિરત આગળ રાખવો હોય તો જયેશભાઈ અને કિરીટભાઈની જોડીને આપણે આગળ વધારવી જોશે. અને આ 3 નિયમ, અને છેલ્લું લાસ્ટ એક મેસેજ આ સર્વેના ઉપરથી હું જજમેન્ટ આપું છું જે તમારે પ્રજા સુધી પહોંચાડવો જોશે, એ છે કે આ ઇલેક્શન છે, સિલેક્શન નથી. સિલેક્શન હોય તો આપણે આપણી અર્ધાંગીનું સિલેક્શન કરી શકીએ, ઘરવાળા અથવા ઘરવાળીનું, પણ આ ઇલેક્શન છે, અહીંયા આપણે ઇલેક્ટ કરવાના હોય અને જે પ્રજાના પ્રશ્નને પ્રાધાન્ય આપે એવા ખમીરવંતા ધરતી ઉપર કિરીટભાઈ જેવા પ્રશ્નને સોલ્યુશન આપી શકે અને એનું નિરાકરણ કરી શકે, એવા પ્રજાના પ્રશ્નના જવાબ આપી શકે એવા પ્રશ્નને તમારા સુધી પહોંચાડવા માટે અમને 1 મિનિટ મળી છે, એટલે હું કહું છું. પણ સ્ટેટિસ્ટિકમાં 2 વ્યક્તિઓને હું ઊભા કરવા માંગીશ સર. એ 2 વ્યક્તિ છે જેને 3 દિવસની અંદર 5,500 વોટર સુધી પહોંચ્યા છે, અને 2 વ્યક્તિનું નામ છે, આમાંથી બેઠા છે, હું તો ઓળખતો નથી પણ હું નામ બોલું છું ખાલી, એમનું આપણે સન્માન એમને ઊભા કરીને કરવા જોઈએ. નરેશ ગરેનિયા અને હરિભાઈ પરમાર. નરેશભાઈ ગરેનિયા અને હરિભાઈ પરમાર છે, બે છે. 5,500 વોટરને 2 દિવસમાં પર્સનલી જઈને મળ્યા છે અને પહોંચ્યા છે. અને હવે આપણે બાકીના આ રિપોર્ટિંગ, તમારું બધાનું રિપોર્ટિંગ, તમે 550 કાર્યકર્તા સિસ્ટમમાં જોડાઈ ગયા છો, તમારા થકી 1,25,830 વોટર સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. અને એ લોકોને આપણે જો પ્રચાર માટે 10 દિવસ સુધી કરશું આપણે પ્લાનિંગ, તો આપણે ઘણા આગળ વધી શકશું તમારા માટે. અને એક લાસ્ટ સેન્ટેન્સ, જીત હંમેશા, ઇલેક્શનની જીત હંમેશા કાર્યકર્તાના શ્રમ અને શ્રેયની હોય છે, જે તમારા માટે એક તાલીઓ થઈ જાય.